આવા દે આજ તો જલપાને. આજ જો હરખાઈ ને ઉધડી લેવી છે ને, મારી ટાંટિયા નો તોડ નાખું ને તો મારું નામ નહીં. ઉભી રે. ક્યાં કાળું મોઢું કરીને આવી ને તું? હે આ તારા હંધાઈ લખણ હે ને બંધ કરજે. હા મને બધી ખબર છે. સમજી ગઈ તું? ક્યાં આવી હતી? ક્યાં આવી હતી તું? હે ક્યાંય નથી હું તો બેનપણી ઘરે ગઈ હતી. બેનપણી ઘરે જાવું છે એમ? આ વિધવા થઈને બહાર હું કામ રખડો છો? આ મારું નાક કપાઈ જાય નાક. આ ના પડી હતી બાને કે આના ઘરમાં ન આવવા દો. કોઈ ગુડે નહીં અહીંયા. ભાઈ આ તો આખો દિવસ ઘરમાં ને ઘરમાં કંટાળો આવે ને એટલે એમ થયું કે હું બહાર આટો મારી. હવે બહાર આટો મારવાની ક્યાં દે? આ તારા સાસુ સસરાએ તને હાચવી નહીં અને અહીંયા મોકલી દીધી. અમારા પનારા પડ્યો હતું તો ભાઈ માટલો ગુસ્સો હું કામે પડે છે? વિધવા થઈ ગઈ એટલે શું મારે બહાર નીકળવાનો અધિકાર નથી? નહીં નીકળવાનું સમજી કે ઉભે રહે. તું હે ને આમ નહીં સમજ. ભાઈ અને હે ને આ તો ભાઈ 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 માયરા વગર તું કોઈ દી સીધી સમજીશ જ નહીં. સમજી ગઈ? પણ ભાઈ મારું વાંક હું છે. હજી તો બહારથી ને ઘરમાં પગ મૂક્યો છે અને તું મને મારે છે. આ વિધવા થઈને ગુડાણી હો ને ઈ જ તારો વાક છે. સમજી તું? ભાઈ દીકરી સાસરિયામાં દુખી હોય તો ક્યાં હવે માવતર જ આવે ને. આ મરી જવાય મરી કૂવો પૂરી દેવાય. આ માવતરે પાછું ન હોવાય. સમજી? કઈ વાંધો નહીં ભાઈ, સાસરિયાના તો મેળા મારે છે. હવે તું ભાઈ થઈને હવે તું એ મેળા મારી લે. મેળા નહીં આમ જો હું તને શું કહું છું, આ તારા બધા લીલા હે ને અંધી હંકાઈ લેજે. હા મને હંધી ખબર પડી ગઈ છે કે તું બાર હું કામ જાશો. હે આવલો જયલો કોણ છે? બોલ તો કોણ છે જયલો? ઈ મારે કઈ લેવા દેવા નથી. હું સાચું કહું છું ને, એને મારો રસ્તો રોક્યો તો એમને કોઈ રસ્તો રોકે? હે કા અમારે કોઈ રસ્તા ન રોકતા? કા તારા ભાભીનો કોઈ રસ્તો નથી રોકતા? મારી ઉપર વિશ્વાસ કર, હું તો એની હારે વાત કરવાની નથી માંગતી. મેં એને કીધું તું કે તારે મને રસ્તા વચ્ચે નહીં રોકવાની આવી. જો સાંભળી લે, આ ગામમાં હે ને તારી જયલાની હંધી વાતો થઈ છે ને, એ હંધી મને ખબર છે. આજ પછી હે ને ઘરની બહાર જો ટાટિયો મૂક્યો હોય ને તો મારા જેવો ભૂંડો માણા કોઈ નહીં થાય. એટલું યાદ રાખજે. તું કે છે ભાઈ ભાઈ આજ તો હે ને બાને આવવા દે. બાને જ કેવું છે કાં તો આ ઘરમાં આ નો જોઈએ ને કાં તો આને કાઢી નાખો બહાર. ભાઈ તું મને અહીંથી કાઢીશ તો હું ક્યાં છે? આ મારું જ ઘર છે ને. તું એક બેનની વેદના નથી સમજી શકતો. દીકરીનું હું તમને કોઈને હેરાન નથી કરતી, હું કોઈને નથી નડતી. તમે જેમ કહો છો એમ હું રહું છું ને, તો હું કામે તમારી ઉપર હાથ ઉપાડે. દીકરીનું ઘર હે ને લગ્ન થાય ને ત્યાં લગી જ માવતરનું ઘર એનું ઘર કહેવાય. સમજી ગઈ? પરણીને ગયા પછી આ ઘર ઉપર તારો કોઈ હક ન હોય. દીકરી વિધવા થઈ જાય તો હું કરવાનું? મરી જવાય મરી. આ તારા ધણીને ખાઈ ગઈ હોય ને તો પોતે મરી જવાય. હવે નીકળ આ મારી આંખમાંથી. મારી સામે આવતી નહીં. સમજી લેજે તું. અને ખબરદાર જો મને પૂછ્યા વગર બહાર ટાટિયો મૂક્યો હોય ને તો મારા જો ગુંડો કોઈ માણા નથી. હું આટલી બધી ખુશ થાય છે? કાઈ નહીં, તમને તો મારી ખુશી જોવાતી નહીં હોય. હે કેવી રીતે જોવાય? ઓલી દીકરી ઘરે આવી છે ને મહાવીર એને જેમ તેમ બોલે છે તો તું એ જોઈને ખુશ થાય છે? પેલા તમારા દીકરીના કાંડ તો જોવો તમે. તમારી દીકરી એવું કઈક કરે ત્યારે એનો ભાઈ એને મારતો હોય ને, એમને એમ કોઈ દી કોઈ ભાઈ બેન ઉપર હાથ ન ઉપાડે. મારી દીકરી એવા શું કાંડ કરી નાખ્યા? મને શું ખબર એ રહે હશે કઈક કાંડ એના. રોજે રોજ નું કઈક ને કઈક નવું નવું ઉપડું જોઈએ એનું તો. અરે પણ એમાં એનો બિચારાનો શું વાંક છે? એ વિધવા થઈ એટલે અહીંયા આવી. હે આ માવતરે નો આવે તો ક્યાં આવે? અહીંયા હાહરે રેવાય, હાહરે નો ટેકી તમારી દીકરી. પણ હારે ક્યાંથી ટકે? એને કોઈ સંભાળવા વાળું છે? હે નહીં તો એનો ભાઈ છે, એના બાપનું ઘર છે. કોણ સંભાળે? એના પગલા થયા તો એના દીકરાનો તો જીવ ગયો. એમાં શું રાખે ને તમારી દીકરીને? એ તો તમારું માનવાનું છે.
એ અભાગણી છે અને પાછી આવી છે, પણ એવું નથી. એના નસીબમાં એવું લખેલું હશે કે નાનપણથી બિચારી વિધવા થઈ ગઈ. એ તમે કઈ ખારા સંસ્કાર આપ્યા હોત ને તો આ દી નો આવ્યા હોત. આ વિધવા થઈ અત્યાર લગી આમ ચટક મટક તૈયાર થઈને ફરતી હતી. આ કેટલું કીધું ત્યારે માંડ આમ વિધવા જેવું એના મોઢા ઉપર કઈક લાગે છે. એક તો ઈ જેદુની આવી ને તેદુનું અમારે કે આમ શેરીમાં કે ક્યાંય આમ ઊંચું મોઢું કરીને હાલવા જેવા નથી રાખ્યા અમને. ધારા વહુ એ તો છે ને, એને ભાભીનો પ્રેમ નથી મળતો. જો તમે કઈક એને સમજાવો ને તે હરખી રીતે હાલે એવી જ છે. અને બિચારી શું કરે છે? શું કરે? 2 ટંગ રોટલા ખાઈને આમ આટા મારે જ ઘરે. હા, આટા જ મારે છે. અને તમે પ્રેમ ઓછો લીધો છે તી હજી અમે પ્રેમ કરીએ ને. તો હું તો એની માં છું. એ પ્રેમની બદલે થોડાક 2 સંસ્કાર આપ્યા હોત ને તો સારું હતું. વિધવા હોય ને તો વિધવાન જેમ રેવાય. પણ ક્યાં નથી રહી મારી દીકરી વિધવાની જેમ? હું કરી નાખ્યું એવું બધું કે તમે લોકો એને આવી રીતે શું કરી નાખ્યું? હવે તમને મારે એક એક ગળાવું? હે, આ જ્યાં ત્યાં ફરે, ઓલી બેન પડીને ઘરે ને ઓલી બેન પડીને ઘરે, એને ઘરની બાયણે નીકળવાની જ ના પાડી. શું કામ એને નીકળવું જોઈએ? તો ક્યાં સુધી એ ઘરમાં બેસી રહે? એ નાની બાળ છે, હજી ફરવા રોજ જેવડી છે. એ માવતર મેં આવીને ફરે તેમાં તમને શું વાંધો છે? તો બાયણે નીકળીને તો એને કઈ કરવાનું છે નહીં. થોડોક ટાઈમ છે ને ઘરમાં બેહાય આપણે. ઘરમાં કેટલા દી બેસી રહે બિચારી? એ માણસ છે, કંટાળતી તો હોય ને. એમાં શેનો કંટાળો આવે? અરે કંટાળો આવતો હોય ને તો માણા ભક્તિભાવ કરે, પૂજા પાઠ કરે. એવું તો આનામાં કઈ છે જ નહીં. બસ આખો દી રેખડા રાખે ને ફૈરા રાખે. એના જે મને તો ક્યાંય નથી લાગતી કે આ વિધવા હોય એમ. એના જેવી બેન પડ્યું એની આરે આરે ફરતી, એ બધાને જોઈને એને તો એમ થાય ને કે હું ફરું. અરે માવતરમાં એ આવી છે એટલા માટે જ આવી છે કે એને કઈક થોડુંક એમ આનંદ જેવું મળે. એ બા સમજો કાંઈક આખા ઘરનો આનંદ ભંગ કરી નાખ્યો છે. એને હજી તમારે એને કેટલોક આનંદ દેવો છે? તમે એની માં છો ને, માં થઈને સમજાવો કઈક. આ તો હું હારી સૌ હજી એને ટંકી હે, આ રાખી હે, અમાર માથે પડી હે અહીંયા. ઓહો, દીકરી માથે પડે તો ગજબ કેવાય. દીકરી બિચારી માવતરે નો આવે તો ક્યાં આવે, ક્યાં જાય? ને હું તો એને સમજાવું છું, હો બેટા તમે એને થોડોક પ્રેમ ભાવ આપો ને તો એને મને જરાક આનંદ આવે. કઈ વાંધો નહીં. હું એને સમજાવું છું. હું સમજાવે સા તમુરો કાંઈ સમજાવતા નથી. હવે આ જલપાનું તો કઈક કરવું જ જોઈએ. આયા ગુડાણી ક્યાં સુધી બેન 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 કરી કરીને રાખવી? આયા આ વધતું જાય છે હો તમારા મમ્મીનું. હવે મમ્મીએ શું કર્યું વળી? આ ઓલીને માન મેં અત્યારે સમજાવી, મારી મારીને ધૂળ કાઢી નાખી જલપાની. તો મેં એ તો મેં જોયું. સારું કર્યું તમે એને મારી. પાછી ગઈ તી ને? હા, બહાર રખડતી હતી હવે. અને મને લાગે ઓલા જયલાને મળવા જ ગઈ છે. આ ગામ આખામાં વાત થાય. મેં એને કીધું તું વિધવા હો, બહાર નો નીકળ, અમારું નાક કપાઈ જાય છે. જ્યાં ત્યાં મોઢું કાળું કરવા આવેલી છે. પણ એક તો એ વિધવા થઈને આવી, એમાં આપણું નાક કપાઈને ઉપરથી આવા કાંડ કરે. આપડી આમ આબરૂ શું રીએ? એને એટલું સમજાતું નથી. હાવ નિંભર થઈ કે નિંભર. આ આટલો માર મારી છે, આટલો ત્રાસ આપી છે, તોય જાતી નથી ઘરની બહાર. બોલ ક્યાંથી સમજાય? આ તમારા બા એને કેટલો સપોર્ટ કરે છે. અરે બા એને કહેવાને બદલે મને આવીને કહે છે. હું કંટાળી ગઈ. હું બાનું કાંઈ નહીં સાંભળું. હું હે ને બાને કહી દેવાનું, જો તમારી દીકરીને રાખવી હોય ને તો તમે ને તમારી દીકરી બે હે ને બીજે કઈક ગોતી લ્યો રહેવાનું. અમારા ઘરમાં ન પોહાય આ બધું. કેવું હોય ને તો કહી દેજો, નકર હું અહીંથી મારા મમ્મીને ઘર વહી જઈશ. ના, તારે ક્યાંય નથી જવાનું. હવે હે ને હું જ બાને સમજાવી દઈશ. તો ઓલીને રાખવી હોય ને તો કા તમે રહ્યો અને કા એને લઈને બહાર નીકળી જાવ. એમ નહીં, હું એક બીજી વાત તમને કહું. આ એનું વિધવા પેન્શન આવે હે, ઈ તમે લેતા જાવ ને તો આપણું ઘર હાલે અને આપણા પૈસા હોય ને આપણે બચી જાય. વિધવા પેન્શન પણ ઈ એમાં કેટલું આવતું હોય વળી? એના ખાતામાં જેટલા આવતા હોય એટલા. આપણે શું વાંધો છે? હે, આ જો આપણે ઓલો પ્લોટ કેવો થઈ ગયો, એના હાહરા વાળાના આપણે એને દીધા હતા, એ બધા ઘરેણા ભંગાવી નાખ્યા. તો એમાં દર મહિને પૈસા આવે તો આપણે જ્યાં લાઇટ બિલ કે ગમે તેના પૈસા ભરાય. એ તારી વાત સાચી હો, પણ એમ નહીં, તને શું લાગે છે કે ઈ બધા પૈસા આપણને આપશે? આપે જ ને, હું કામ નો આપે? બીજી બે નાખજો એટલે આપે. અરે હું તો કઉ છું એને ધમકી મારજો અહીંથી વહી જા. અને હું તો એમ કઉ છું કે આ બાજુમાં શેરી વાળું રહી ને એ બધી ઇમિટેશન નું કામ કરે છે. એને કઈ બેઠા બેઠા ઘરનું કામ કર અને આ કામ કર, એટલે એમે 2 રૂપિયા આવે કરવા વાળી. તો આ ઓલા બાજુ વાળા રંજનબેન નહીં, એને તો 2 તોલાનો હાર કરાવી લીધો હચોળો, ઓલા ડાયમંડ ચોટાડીને. આ સાંજે વાત જો, પેલા એને વાત કરું છું પ્રેમથી, શાંતિથી. એની શાંતિથી વાત જ ન હોય તો આ તમારો આ જ વાંધો. જ્યારે હોય ત્યારે શાંતિથી વાત કરું. પણ મારી વાત તો મારું કઈ સાંભળ. તમારે કઈ મારું નથી સાંભળવું, હું તમારું સાંભળું. એકવાર એને વાત કરી જોઈશ. જો નો માને ને પછી તને ખબર જ છે મારી ટ્રીક. હે, એક ઊંધા હાથી દઈશ ને એટલે નો હું માને.
અને હા એના બધું એકાઉન્ટ નંબર ને ઈ બધું આજ લઈ લઉં છું અને આજે એની પ્રોસેસ હોય ને એ બધી હું કમ્પ્લીટ કરાવી નાખું છું. હવે તો એના વિધવાના પેન્શનના જે પૈસા આવે ને એ આપણા જ રહેશે. સમજી ગઈ તું? હા હું ઈ જ કહું છું. તો અને જો આમાં બા વચ્ચે કઈ દખલગીરી કરશે ને તો એને હું ચોખવટ કરી દઈશ કે તમે શાંતિથી બેઠા રહ્યો, કઈ સાનામુના આડાવડા કરતા ને કઈ. બા હોય ને ત્યારે આ વાત જ ન કરાય. બા ન હોય ને ત્યારે જ કહેવાય. એટલે ઓલી હાથ પાડી દે, ના પાડે જ નહીં. અને પછી ન મરાય, પેલા જ 2 ફડાકા મરાય, પછી વાત કરાય એને. આ તો પેલા મારી દઈશ. એમાં હું આપણે તો પૈસાથી કામ છે ને. નો હું દે નો દે તો અહીંથી કાઢું ઘરની બહાર હમણાં. અને બીજું હું કહું, આ એના ઓલા દાગીના જે હતા ઈ આપણે એક તો સેટ વેચી નાખ્યો છે, બરોબર. અને કાનની બુટી ને ઈ બધું હતું એનું શું થયું? ઈ ઝીણી ઝીણી બુટી રહી ને એને ક્યાં ખંતાડીને રાખીશ. બહુ પાકી હે. મેં કેટલી વાર પૂછ્યું, કાંઈ જવાબ નથી દેતી. જયારે પૂછું ને ત્યારે ગોળ ગોળ વાત કરીને હાલતી થઈ જઈશ. પણ તારે થોડુંક એની માથે હે ને કડક થવાય. આ દર વખતે હું જ મારું આ મને જ આંખે કરેશ તું? હે તમે ભાઈ છો, તમારો હક હોય. આ હું મારું ને તો પછી ગામમાં બધી મારી વાતું થાય. કોઈ વાતું ન કરે. હવે હે ને એવું લાગે ને તો એને એકવાર વાતચીત કરીને આ બધે સોનાના જે કઈ દાગીનાની પાસે પડ્યા હે ને બુટી ને જે કઈ પરચુરણ છે એ બધું લઈ લ્યો. એટલે એને આપણે કઈક પૈસા લઈ લઈ. ક્યાં લગી આના રોટલા આપણે દેવું આપણે એને? એમ જ કરશું. અહીંયા બેઠી બેઠી રોટલા તોડે હે આપણી માથે. કેટલું ખાઈશ તમે જોયું ને, કેટલો ખોરાક છે. એક કામ કરું, ઓલા મનીષભાઈ છે ને મારા મિત્ર, બેંકમાં નોકરી કરે છે, ખબર છે? એને આ બધી પ્રોસેસ ની ખબર હશે કે વિધવાનું પેન્શન ખાતામાં આ ક્યારે આવે શું આવે. એના આપણે લેવું હોય તો કઈ રીતે ઉપાડી શકીએ. તો હું મનીષભાઈને વાત કરું છું, આના એકાઉન્ટ નંબર લઈને જાઉં છું અને એમાં કેટલું ડિપોઝિટ ની થાય છે ને એ બધું આ જાણી લો, બરોબર? એમાં કાંઈ નહીં, પાસબુક જઈને બેંકમાં જઈને લઈ આવવાના હોય પૈસા. પણ ખાલી ઓલી પાસે બધું કઢાવી લ્યો ને તમારા ન થાય ને તો મને કહેજો. હા, તારાથી બહુ થતું હતું વળી. હા બા હા બેટા. બા ભાઈને કંઈક સમજાવો ને. તમને તો ખબર છે ને કે ઘરમાં મારી હારે કઈ રીતે વર્તન કરે છે. બેટા મને તો હંધી ખબર છે. તો તમે એને કહેતા કેમ નથી કઈ? બા મને ભાઈ ને ભાભી વારે ઘડીએ મેળા માર્યા રાખે. આમાં મારો હો વાંક છે. તારો કાંઈ વાત નથી બેટા, કાંઈ વાત નથી. જ્યારે હોય ત્યારે કહેતા રાખે કે અહીંયા શું કામ આવવાની જરૂર હતી, તારે મરી જવાની જરૂર હતી. ભાઈને જે વસ્તુ જોતી હતી એ મેં એને હંધુએ આપી દીધું, મારા ઘરે ના આપી દીધા. એનાથી વિશેષ તો હું કરી શકું. બેટા મને બધી ખબર છે. તે તારા ઘરડા નહીં દીધા, જે કઈ માંગી તે હંધુએ આપી દીધું. હું ભાઈને ખૂબ સમજાવું છું પણ એકનો બે નથી થતો. મારી સામે તાળુકીને બોલે છે. બા મને ખબર નહોતી કે એક દીકરી સાસરીમાં દુખી હોય કે વિધવા થઈ હોય એને એક જ આશા હોય છે, માવતરની. મારે તો માવતરમાં બધે જો કે મારા ભાઈને ને ભાભીને શું કેવું, મારા જ નસીબ કરમ ભમરાણા. એમાં બીજાને હું દોષ આપવો મારે? મને તો ક્યારેક એવો વિચાર આવે છે કે આ ઘરમાં પગ મૂકતા પેલા મેં કૂવો પૂરી લીધો. આવું ન બોલ, આવું ન બોલ. આવું તું મનમાં પણ વિચાર ન લાવ. તો હું કરું બા? મારી પાસે કોઈ રસ્તો નથી. કઈ રીતે જીવું? અરે તારી માં તો છો ને, હે? તું કૂવો તળાવ પૂરી દે, તો પછી મારું કોણ? હે? હું તારા આધારે જ જીવું છું. એમ લાગે છે કે મારી દીકરી એક છે ને મારી આત્મા છે. અને બેટા હું જાણું છું કે તું નાનપણથી વિધવા થઈ ગઈ. ભાઈને જાવ તો ભાઈને ગમતું નથી. મારો એટલો અધિકાર નથી કે હું ભાઈને બે ઘડી આટો મારવા જાઉં. બે એવા તેઓ પાપ કર્યા કે મારે એની સજા ભોગવવી પડે છે. જો નહીં બેટા, મારી દીકરી. એક કામ કર ને બા, મને તારી દીકરી સમજે છે ને, મને ઝેર આપી દે. મારે નથી જીવું. બેટા હવે ન કરતી, અને હારા નથી થશે. અત્યારે એને તો પછી ભાઈને સૂઝ પડશે કે મારી બેન છે. તારા પણ સમજી જશે કે મારી નણંદ છે. પણ બેટા અત્યારે આવું પગલું ના ભરતી, બેટા ન ભરતી. તો હું કરું મારી માં? હું હારી ગઈ તું
જિંદગીથી ને મારી પાસે કોઈ રસ્તો નથી માં, કોઈ રસ્તો નથી. બેટા મને ખબર છે કે તારે જીવવાનો કોઈ આધાર નથી, બાપના ઘરે પણ તું સુખી નથી. પણ બેટા હું જાણું છું તું જયથી પ્રેમ કરે છે. જય તને ખૂબ જ પ્રેમ કરે છે. વાહ, કેવી વાત કરો છો. હા મને ખબર છે બેટા. ભાઈ બધો ભૂતકાળ હતો. હા, હું બહાર જાઉં છું ત્યારે જય મારો રસ્તો જરૂર રોકે છે, પણ બા મેં એને કેટલી વખત ના પાડી કે તું મારો આવી રીતે રસ્તો ના રે, હું વિધવા છું. મારા ભાઈને ને બધાને ખબર પડશે ને તો મને ખીજા અને હાડોય પાડોય હગાવાલા ગામના લોકો વાતું કરે એ તો જુદી, પણ એ મારી વાત માનવા જ તૈયાર નથી. તેમાં મારો શું વાંક છે? પણ બેટા એ તને હજી પ્રેમ કરે છે. તું વિધવા થઈ ગઈ છતાંય પ્રેમ કરે છે. નહીં બા, મારી વાત તું માન, મારી વાત તું માની લે. તું જઈ યારે લગ્ન કરશે બેટા. બા કેવી વાત કરો છો? હા બેટા તારો જીવવાનો આધાર એ એક જ છે. નહીં બા, એક જ છે બેટા. એ ક્યારેય નહીં બને. નહીં બને. જલપા તું અહીંયા પૂગી ગયો. મેં તને કેટલી વખત ના પાડી છે કે તું મારો પીછો રહેવા દે. નહીં, હું તારો પીછો આજે નહીં મૂકું અને કાલે નહીં મૂકું, કદાચ હું 7 જન્મ સુધી નહીં મૂકું. શું કામ મને હેરાન કરે છે ચૈતુ? હું તને પ્રેમ કરું છું, તું મારા પ્રેમને કેમ નથી સમજતી? નથી મારે સમજવું. જે હતું ને બધું ભૂતકાળ હતું, ભૂલી જા. મારા લગ્ન થઈ ચૂક્યા હતા અને અત્યારે હું વિધવા બની ગઈ છું, તને ખબર છે ને? વિધવા બની છો એટલે મને હિંમત આવી છે કે હું પામી શકીશ. પતી ગયું. મને એક વાતનો જવાબ દે કે હું તો મારી બેનપણીને ઘરે આવી છું અને તું અહીંયા કેમ? તું તારી બેનપણીના ઘરે છે ને, મેં તને બોલાવી છે. નિકિતાને મેં અગાઉ કહી રાખ્યું હતું કે તું છે ને જલપાને છે ને બોલાવી રાખજે, એટલે પાછળ પાછળ હું આવીશ. એટલે હું અહીંયા આવ્યો છું, હું એમને નથી આવ્યો. નિકિતાએ તો મને આવી કોઈ વાત નથી કરી. એ તને નો કરે ને, તને નો કરે, એ અમારે બંને વચ્ચે વાત થઈ છે. જો જલપા, જો આવી રીતે ખોટું બોલીને છેતરવાનું રહેવા દે. આ તો મારું મન બે ઘડી બેહલાય ને એટલે હું આ નિકિતાની ઘરે આવું છું. બાકી મને કોઈ શોખ નથી થતો ઘરની બહાર નીકળવાનો. અને સાંભળી લે, તું જઈને મારે આવી રીતે આગળ પાછળ ના પડ. હું વિધવા થઈને મારા માવતરની ઘરે બેઠી છું. બહાર નીકળું ને તું મળે, હા પાડોશી જોવે, ગામના લોકો જોવે અને મારા ભાઈને ખબર પડશે તો તને ખબર છે કે મારા શું હાલ થાય. પણ તારા ભાઈને ખબર પડે ને, હું એ જ ઈચ્છું છું કે તારા ભાઈને ખબર પડે. તારા ભાઈને ખબર પડે ને તો હું તારી હારે લગ્ન કરી શકું. અને હું તને ભગાડીને તો મારે તને નથી લઈ જાવી, મારે તારી હારે કાયદેસર લગ્ન કરવા છે. હું તને હાથ જોડું છું કે ભલે તું મને પ્રેમ કરતો હોય પણ તું ભૂલી જા મને. મને મારી જિંદગી મને મારી રીતે જીવવા દે. તું મને ભૂલ. હા, હું હેરાન તો થાવ જ છું. હજી બાકી રહી ગયું કે તું મને હેરાન કરે. જો જય, તું તારી જલ્પાને ખુશ જોવા માંગતો હોય ને તો મહેરબાની કરીને હાથ પછી મારો ક્યારે પીછો ના કરતો. નહીં, હું તને ખુશ જોવા જ માંગુ છું. અને આ તારા આંખમાં જે આ ઓરસિયાળ આહુડા પડે છે ને, મને બહુ દુઃખ થાય છે. એ તારા આંખમાંથી આંસુડા ન પડે ને એટલે મારે તારી હારે લગ્ન કરવા છે. હું તને નવી જિંદગી આપવા માંગુ છું. લગ્ન નવી જિંદગી નથી મારે તારી હારે લગ્ન કરવા. તને કેમ નથી સમજાતું? તું મારી નજરની સામેથી દૂર થઈ જા. વયો જા અત્યારે તું. જો મારી વાત સાંભળ, હું 7 જન્મ સુધી હું તારો પીછો નહીં મૂકું. જ્યાં સુધી મારા લગ્ન તારી હારે નહીં થાય ને ત્યાં સુધી તારે જેમ કરવું એમ કરી લેજે. જય, તું અત્યારે વયો જા. ભગવાન, શું કરવું કઈ સમજાતું નથી. ભાભી, કઈ કામ હતું? હા,
કામ હતું ને એટલે જ આવી. બોલો ને, શું કામ હતું? હમણાં કરી દો. એ કોઈ કામ નથી. આ તારા ભાઈ તને શું પૂછ્યું તું? હે તો નાટક કરવા મને બધી ખબર છે તારી. શું પૂછ્યું તું તને તારા ભાઈએ? વિધવાની જે પેન્શન આવે તો તે કેમ એની જાણકારી ન દીધી? તારે શું કરવા પૈસાની ઈ કે ને મને તું. ભાભી, કેવી વાત કરો છો? હા, વિધવા પેન્શન એ તમે લઈ લેહો. ઘરેણું ને તો બધું હંધુય આપી દીધું મેં. હવે આ વિધવા પેન્શન કઈ એટલું નથી આવતું. ખાલી 1200 રૂપિયા આવે છે. તો મહિનાના એટલા તો મારે જોઈએ કે નહીં કે મારે. હા તો તારે 1200 રૂપિયા શું કરવા છે? શું કરવા છે? તને અમે રોટલા તો દઈશી નથી દેતા? એક તો કઈ કામ કરવું નહીં ને. ભાભી, મારી વાત સમજવાની કોશિશ કરો. હા, રોટલા આપો છો તો અમારા માવતરનું જ ઘર છે ને. એક વાર દીકરી હાહારેથી વહી જાય ને એટલે માવતરનું ઘર ન કહેવાય. હવે તું ઘડીએ ઘડીએ મને આ તારો પાઠ ભણાવમાં સમજી ગઈ તું? ભાભી, તમે જે વિધવા પેન્શન ની વાત કરો છો ને, એને તો હજી ફોર્મ ભર્યું તો એને 1 વર્ષ થયું છે. હજી તો 1 રૂપિયો આવ્યો નથી. તું છે ને મને મામા બનાવમાં. મને બધી ખબર છે. જેટલા પૈસા જમા થયા હોય કે જમા થવાના હોય ને બધું તારા ભાઈને દઈ દે. તારી પાસબુક ને બધું હું કામ એને હંતાડીને રાખ્યું છે? ક્યાંય હંતાડીને નથી રાખ્યું ભાભી, સાચું બોલું છું. હવે એ ફોર્મ ને 1 વર્ષ થાય ને 1 વર્ષના રૂપિયા ભેગા આવશે ને પછી 1 મહિનેથી ને ચાલુ થશે. હા તો એ બધા પૈસા તાર ભાઈને દઈ દેવાના છે. એટલે જેટલા ડોક્યુમેન્ટ તાર પાસે ને એ બધા તાર ભાઈને દઈ દે ને અમે નક્કી કરશું ક્યારે આવશે ને ક્યારે નહીં. અમે કોઈ અભણ તો છી નહીં, અમને ખબર તો પડે જ છે બધી. ભાભી, ત્યાં મારી ખુદની સહી માંગે ત્યારે એ લોકો રૂપિયા આપે છે, એમને નથી આપતા. તો કરી દેવાની ને, તો તારે સહી કરી દેવાની. એમાં આટલા બધા રોદડા રોવાની કોઈ જરૂર નથી. અને ખાલી તમારે ક્યાંમાં કઈ ઘટે છે, તમે ખાલી 1200 રૂપિયા હું કામ મોટું મારો છો? 1200 રૂપિયા તું એમ કેસ કે 1 વર્ષના આવશે? કેટલા રૂપિયા થયા? જો જેટલા આવે એટલા તારે પૈસા ઘરમાં દેવાના જ છે. હા નકર ના. નકર છે ને હું હવે ન કરવાનું કરીશ એટલું યાદ રાખજે. પછી તારાથી સહન નહીં થાય. હું કામ કરું છું? એક સ્ત્રીની વેદના બીજી સ્ત્રી નહીં. તારી વેદના મને ખબર છે. તારી વેદના તો શું છે? ઓલા જઈને તું કેસ તારી વેદના. એટલે તો અહીં ઘરે આટા મારતો હોય જ્યારે હોય ત્યારે. ક્યાંય અમારી આબરૂ નથી રહેવા દીધી તે. હવે વાત કરો છો તમે બોલવાની. હદ તો તું કરસ. હવે એનો મતલબ એવો નથી કે તમે કઈ પણ મને કહો ને. હું કોઈ દિવસ આજ સુધી મેં હામાં ઉત્તર નથી વાળ્યો. પણ આ તમે જે કઈ બોલો છો ને એ ખોટું. બાકી રાખસ? ઉત્તર નથી વાળ્યો તું બોલવામાં કાંઈ બાકી રાખસ? ભાભી ભાભી કરીને તો બધું તો કહી દેસ. કા અમારા હાટુ કોઈ અહીંયા નો આવે? કા અમારું કે કોઈ નામ નો લે કોઈ છોકરા હારે? ભાભી, ખોટું લાગે તો માફ કરજો, પણ આજકાલ તમારું બોલવાનું થોડુંક વધારે વધી ગયું છે. મહેરબાની કરીને મને શાંતિથી ને જીવવા દો. મહેરબાની કરીને તું છે ને બધું કહી દે, બરાબર? અને અમને શાંતિથી જીવવા દે. આ તારા આવ્યા પછી અમારી જિંદગી નરક થઈ ગઈ છે. આવું હું તો મારા મા બાપને આ ઘરે જવા જેવી નથી રહી. અહીંયા મારે ભાભી મને સંભળાવ્યા રાખે. આજ સુધી તો મેં ભાઈને કોઈ વાત નહોતી કરી કે ભાભી મને વાતે વાતે મેણા ટોણા માર્યા રાખે છે. પણ લાગે છે કે હવે વાત કરવી પડશે મારે. હા તો કે જા તારા ભાઈને કહી દે. તારો ભાઈ બહુ તારું માનતો હોય તો હવે તારે આવડે શું? તને આજ આવડે? કરી લેશું મારી રીતે. હવે ભાભીની ખોદણી કરવા ભાઈ પાસે જાહે. હા હા કાંઈ વાંધો નહીં. હવે જો ઈ પાર્સલ છે ને આજ સાંજે અહીંયા મળી જવું જોઈએ. ઓકે? હા બસ. હા કાંઈ વાંધો નહીં. અને બીજું હું તને શું કહું છું, ઓલા રાજેશની સાથે વાત થઈ કે નહીં? અરે યાર પાછો ભૂલી ગયો તું. મેં તને કાલ તો કીધું તું રાજેશને ઓલા ડોક્યુમેન્ટની વાત કરવાની છે. તું હા તો ફટાફટ કર ને, મને પાછો એ મેલ કરી દેજે આજને આજ. ઓકે ચાલ. ભાઈ, એક વાત કેવી છે મારે. હું વાત કેવી તારે? તારે તો રોજ ઉઠીને કઈક ને કઈક વાત કરવાની હોય. જ્યારે હોય ત્યારે એક વાત કરવી. તારી કોઈ વાતો ખૂટી જ નહીં. ભાઈ, એક વાર સાંભળી લે ને, પછી કોઈ દિવસ કઈ નહીં કહું. બસ શું હે બોલ. ભાભીને સમજાવ ને કે મને મેણા ટોણા ના મારે ને વારે ઘડીએ હેરાન ના કરે. હું તો શાંતિથી ના ઘરમાં રહું છું ને, 2 ટકનો રોટલો ખાઉં છું. હું ક્યાં કોઈને નડું છું?
આ 2 ટકનો રોટલો જે અમે આપી છે ને એ બહુ કોઈ તારા માટે, સમજી ગઈ? અને આ ભાભીનું તું જે કઈ બોલેસ ને આજ પછી કોઈથી બોલતી નહીં. આ આટલું આટલું અમે રાખીએ છીએ છતાંય તારા બધાને અવગુણના કરવાની છે? આ તારા ભાભી જે કહેતા હોય ને એ હંધું સાચું જ કહેતા હોય, સમજી ગઈ? પણ ભાઈ અત્યાર સુધી તું અને ભાભી જે કઈ કહેતા હતા બધું હું હાંકી લેતી હતી, પણ આ વિધવા પેન્શન ની વાત કરતા હતા કે જે કઈ પૈસા આવે દઈ દેવાના. દઈ દેવાના એટલે દઈ જ દેવાના. એ પૈસાને તારે શું કરવાનું છે? અહીંયા જે રેસ ને એ બહુ મોટો ઉપકાર કરે છે મેં તારી ઉપર. કઈ વાંધો નહીં, તારે વિધવાના પૈસા જ જોઈએ છે ને એ રાખી લે છે. ગમે એમ તો તું મારો ભાઈ છે ને, મને કઈ વાંધો નથી, પણ ભાઈ ભાભી જે એની યાર મારી નામ જોડે છે ને એને મહેરબાની કરીને સમજાવી દે ને કે એની યાર મારું નામ ના છોડે. આ તારા ભાભી એક નહીં, ગામ આખામાં હંધાય વાતો કરે છે જઈની હારે તારી. અને જો તું છે ને અહીંયા જાતી હોય ને તો કાલ જાતી હોય, હું તો એમ કહું આજ જા. ઓલો જઈલો કાં તને લઈને જ જતો? હે, બહુ તારો એવું બધું આશિક છે ને તો એને કે મને આજના આજ આ ઘરમાંથી લઈ જાય. બહુ જય વાળી કરતી એવી છે તોય. ભાઈ મારે જાવું હોત ને તો મારા જયારે લગ્ન થયા ને એ પેલા જ એની હારે ભાગી ગયું હતું, પણ મને મારા મા બાપ ની ઇજ્જત ની પડી છે. મારા ભાઈ ઇજ્જત એમ? આ તમે જો ઇજ્જત ની પડી હોત ને તો આ એનો ગુડાણી હોત વિધવા થઈને, સમજી ગઈ તું? મામી આ શું કરે છે તું? આ તારી બેન પર તું આછું પાડે છે? જો બા અને સમજાવી દેજો, નહીતર હું છે ને આનું આમ ગળું દબાવીને મારી નાખીશ ને હું. પણ એને શું કર્યું બિચારીએ? તને શું કહી દીધું એવું તો તું એને મારે છે બેટા? એના જે વિધવાના પેન્શન ના પૈસા આવે ને એ આજ પછી છે ને મારી પાસે આવવા જોઈએ, સમજી ગયા તમે? એ બધે હું લઈ લઈશ. પણ હાથ તો ના ઉપાડે એની પર. હાથ એક વાર ને 100 વાર ઉપાડશે. અને સમજી લે તારી ભાભી વિશે આજ પછી કઈ બોલતી નહીં, સમજી લેજે તું. બા સમજાવી દે, નહીં તો મારી નાખીશું આને. તમારી દીકરી ભાઈને સમજાવો ને, હું જઈને પ્રેમ નથી કરતી. મને ખબર છે બેટા, પણ આવી રીતે તું કેટલા દિવસ આ ઘરમાં રહેશે બેટા? કેટલા દિવસ તું માર ખાઈ ખાઈને ગાળું સાંભળીને મેના ટોળા સાંભળીને તું કેટલા દિવસ આ ઘરમાં રહીશ? હું કરું પાઉ, મને કઈ નથી સમજાતું. બેટા જો મારી વાત સાંભળ, તું બેટા. તું છે ને તું જયારે લગ્ન કરી લે, આ ઘરમાંથી તું છુટકારો મેળવી લે બેટા, મેળવી લે. કેમ બા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ તમારે આજે મારા ઘરે આવવાનું થયું? ઘરે તો બધું હેમખેમ તો છે ને? નથી, હેમખેમ નથી એટલે જ હું આવી છું તમારી પાસે. હેમખેમ નથી? કાં શું થયું છે? જય, તમે તો જાણો છો કે મારી દીકરી પર કેવા કષ્ટ છે. ઘરમાં એનો ભાઈ નથી, એને હંગરતો કે નથી, એની ભાભી હંગરતી એને. જાકારો ને જાકારો. હું કહું છું આ કેટલા દી હાલશે? એ હંધી વાત તમારી સાચી છે બા. મેં તો તમારી દીકરીને કીધું તું, હજી હું એની હારે લગ્ન કરવા તૈયાર છું, મને કાંઈ વાંધો નથી. અને આમે તો જયારે માગું લઈને મેં આવ્યા ત્યારે તમે એને ભાઈ જ ના પડી હતી ને. પણ ભાઈ એવું હતું ને કે મારા દીકરા આગળ એ કે એટલા જ મારે પગલા ભરવા પડતા હતા. ના મેં કીધું કે નિકિતા અહીંયા નથી પરણાવી, હું કહું અહીંયા જ પરણાવું. ના એવું નથી બા. ત્યાં તમારા મનમાં ત્યારે એવું હતું કે અત્યારે એની પરિસ્થિતિ નબળી છે અને એની માં નથી, એવું સમજીને તમે મને ના પાડી દીધી. તો તમારી દીકરીને મને પરણાવી હોત ને તો અત્યારે આ તમારે જે દિવસો જોવા પડે છે ને એ જોવા ન પડે. હું જાણું છું, હું પણ એમાં ભાગીદારી હતી મારી કે હું મારા દીકરાની તરફે મારીને તારી હારે લગ્ન કરવાની ના પાડું. પણ હું કરું ત્યારે બધી કોરથી હું ભીસટમાં હતી એટલે હું નહોતી બોલી શકતી. પણ આજે જઈ હું હાથ જોડીને કહું છું મારી દીકરીને અપમાનવી લે,
ગમે એમ કરીને એની સાથે લગ્ન કેને અપનાવી લે. તો હું તો અપનાવવા તૈયાર જ છું. હું કઈ ના જ નથી પાડતો. આના પહેલા મેં જલ્પાનો રસ્તો હમણાં મેં રોક્યો હતો. એને મેં કીધું કીધું તું વિધવા થઈશો ને તો એના કરતા મારી હારે લગ્ન કરી લે, ઘર સંસાર માંડ. એકની બે નો થઈ. હવે તમારી દીકરી જ નથી માનતી તો મારે પછી શું કરવાનું? એ માને કે ન માને પણ ખબર છે એ પોતે આપઘાત કરવા તૈયાર થઈ ગઈ છે. આપઘાત? હા, હું વાત કરો છો મને કે પાછળ? હું મારો જીવ આપી દઉં. હવે મારે કેમ જીવવું? એટલે હું તમારી પાસે આવી છું અને એટલે જ કહું છું કે મારી દીકરીને અપનાવી લ્યો. ગમે એમ કરીને એની સાથે લગ્ન કરી લ્યો. હા, હું લગ્ન કરવા તૈયાર છું પણ આમ જો બા, તમે જલ્પાને સમજાવજો કે આવું પગલું ના ભરે. મેં તને ખૂબ સમજાવી છે. તમને ખબર છે અત્યારે મારી હું જે શ્વાસ લઉં છું ને એ જલ્પના નામ ઉપર હું શ્વાસ લઉં છું એના વગર મને નથી ગમતું. એટલે તમે થોડુંક જલ્પાને સમજાવજો. હા, મેં સમજાવી છે અને મહાવીરને પણ સમજાવીશ કે જલ્પાના લગ્ન કરી દે તારી સાથે. અરે મહાવીરભાઈ માને કે ન માને, બાકી જલ્પા જો મને એક વખત હા પાડે ને કે મારે તારી હારે લગ્ન કરવા છે તો હું એને ઘરેથી બગાડીને લઈ જાય એમ છું. બસ હું એ જ કહું છું કે ગમે એમ કરી એની જિંદગી બચાવી લે. બસ મારે બીજું કઈ કેવું નથી. મારી દીકરી જો મરી જશે ને તો મને એમ થશે કે મારા પ્રાણ નીકળી જશે. ના બા, તમે આવું ના બોલો. હું જલ્પાને કાંઈ નહીં થવા દઉં અને જલ્પાને કાંઈ થશે પણ નહીં. બસ તમે એ કાંઈ ઉપાધિ ન કરતા પણ તમે જલ્પાને સમજાવજો એક કે એ મારી હારે લગ્ન કરવા તૈયાર થાય. તમારો જ આધાર હતો એટલે હું અહીં આવી છું. ગમે એમ કરીને જલ્પાને અપનાવી લે. હા બા, હવે તમે એની ઉપાધિ ન કરતા. તમે જલ્પાને તમે મનાવશો મારી હારે લગ્ન કરવા હાટુ? હા, એ માની જાય? હું એને સમજાવીશ. હા તો- મારી જવું એના કરતા તો સારું છે કે તું તારું ઘર સંસાર માંડી લે. હું એને સમજાવીશ ને સમજાવું છું ખરી. હા તો વાંધો નહીં. તમે જલ્પાની ઉપાધિ ન કરતા, એને લગ્ન કરવા માટે તૈયાર કરો એટલે ઘરેથી આવી અને હું જલ્પાને લઈ જઈશ. હો સારું. બાકી બીજી કાંઈ ઉપાધિ તો નથી ને બા? ના, બીજું કાંઈ નથી ઉપાધિ. મને આ એક જ ઉપાધિ છે. સારું, વાંધો નહીં. હવે ઉપાધિ ન કરતા. આમ જો હું તને શું કહું છું, ઓલા વકીલ પાસે તો વાત કરી મેં, બેંકના મેનેજરની હારે વાત કરી, પણ મને નથી લાગતું કે આ બધું એનું જે વિધવાની જે સહાય મળે છે ને એ આપણને મળે એમ લાગે. હું તમને એ જ કહેવાની હતી. આવી હતી નહીં તમારી પાસે? હા, હવે એ તો આવી હતી મારી પાસે ને ઘણી બધી વાતો કરી. તારા વિશે બોલતી હતી કે ભાભી મને આમ કહે છે તેમ કહે છે. મેં કીધું ખબરદાર જો ભાભી વિશે કઈ બોલી છો તો એ જે કહે ને એમ જ તારે કરવાનું છે. એટલે જ કહું છું. હવે મને નથી લાગતું કે એનું પેન્શન આપણા હાથમાં આવે. અને વાત રહી બીજી આપણા બે વચ્ચેની, તો આવી વાતો કરી કરીને ડખા કરાવશે. આ તો ઠીક છે કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ છે તો એટલે આપણે વાત કરી લઈએ છીએ. પણ એ ગમે એટલું કે મને તો ખબર હોય ને, મને તારી પર વિશ્વાસ હોય કે ન હોય. મેં કોઈ તને કઈ કીધું છે? પણ જેના ઘરમાં આવી બેન હોય ને એના ભાઈના ઘર તૂટે. ગમે તેથી એકવાર વિશ્વાસ ડગે એની કઈ નક્કી ન કહેવાય. તો શું કરશું? આ આપણા ઘરમાં ગુડાણી છે, જાતી નથી કે મરતી નથી તો કરવાનું હું? તું કે જોઈ શું કરવું? કઈ મારી તો નખાતી નથી. આપણે એને વખત આવશે ને તો મને એવું લાગે છે કે આપણે એ ડિસિઝન લેવું પડશે. હવે શરમ કરો એવું ન હોય. તમે બાને કહેવાનો કઈક રસ્તો કરે. આપણા બા કઈક કરશે. બા શું કરતા હતા? બા એની તરફ છે. ઓલી જેમ આમ થોડાક અમથા આસુડા પાડે ને તે બા પીગળી જાય એનીમાં. તો મારે શું કરવાનું? મારે શું સમજવાનું? તમને કહું એટલે તમે બે સાઈડ ઢોલકી વગાડો. બાને કહું એટલે બા તો સીધા રોદડા જ રોવા માંડે. અને ઓલી એને તો બાપા કાંઈ કહેવાતું નથી. રોતા રોતા આપણી સામે એટલા નાટક કરે ને કે એની વાત જ જવા દો. હવે હે ને હું આ ઘરથી કંટાળી ગઈ. હું જાઉં, મારી માની કરે. તારે ક્યાંય નથી જવું. છાની મુની બે હાયા. મને કઈક હવે મને કઈક વિચારવા દે શું કરવું. કઈક તો રસ્તો કરવો પડશે ને. હું થાકી ગયો છું આનાથી. આ વિધવા થઈને એમ છે ને આપણે હાટું વિધવા થઈ હોય. આ લગ્ન કરીને એના ઘરવાળાને ભરખી ગઈ. આ એના સાસરિયા વાળા આને હું હાચવી નહીં શકતા હોય એક છોરીને. નહીં હાચી હકતા ત્યાં જાય આપણા પરાણે પડીને. કાંઈ વાંધો નહીં. એક કામ કર, હું છે ને બાને વાત કરું છું. એક કામ કર, આપણે બેય જાશું, બાને સમજાવશું, વાત કરશું કે હવે છે ને આનો રસ્તો કરો. અને કાં પછી છે ને છેલ્લી વખત બાને હું ધમકી આપી દઉં છું, જો આને રાખવું હોય તો રાખો, નહીં તો હું મારી નાખીશ. પછી મારા જેવો ભૂંડો કોઈ નહીં તો સમજી લેજો. એમ નો કેતા, એમ કેજો કે તમે આને ઘરની બાયણે કાઢો નતર હવે અમે બે આ ઘર મૂકી દઈ. બા તને લાગે છે એને ઘરની બહાર કાઢે એમ? પેલા આમ તો વાત કરો સીધી મારવાની કે માને તમે દીકરીની મારવાની ધમકી દેવો, તમે એના ભાઈઓ ભૂલી ગયા. હે ભગવાન, હું કરું ને કઈ સમજાતું નથી.
તો કાંઈ વાંધો નહીં, બાને કહી દેવું, જો તમારે એને ભેગું રહેવું હોય ને તો તમે આ ઘર મૂકીને વ્યા જજો, અને કાં પછી આપણે બે માણા વ્યા જાવ. બીજું તો હું કરું યાર હવે? હા બરાબર છે, આમ કેજો. તને શું લાગે છે બા માની જાય? અરે નો માને તો મનાવાના, બાને ગમે તેમ કરીને કહેવાનું. હવે તો મને છે કંટાળી ગયા છે. નો માને તો હું ધમકી આપીશ કે હું મારા માની ઘરે જાઉં છું. ભલે આપુડા બા માની જાહે. ખાલી ધમકી જ આપજો, તારે કઈ જવાનું નથી. હા પાછી તું ક્યાં વળી વળી ન જતી. હું તમને મૂકીને ક્યાં જાઉં? હા બસ. અને છેલ્લે બાકી છે ને હું એમ કહી દઈશ, બા જો તમારે જ્યાં જોતી હોય ને તો તમે એને લઈને ઘરની બહાર વ્યા જાઓ, અને કાં પછી અમે બે માણા વ્યા જાય. નહીંતર આ જલપા તો આજે નહીં ને કાલે નહીં, મારા ઘરમાં હવે આ જોહે નહીં. તો તમે હું મને તો રોજ એનું હવારનું ડાચું જોઈને જ મને કંટાળો આવી જાય. સવારના પોરમાં એનું ડાચું જોઈને જ. હા હું યાર કેમ સમજાવે? એક કામ કરજો, બા કદાચ ન સમજાય ને બહુ આના આના કરે ને તો એક આપણે વડીલને બોલાવશું. એનું તમારે જી કરવું હોય એ કરો. એને છે ને રોજ માટે એનું પેલા તો હવારમાં પોરમાં ઉઠીને એનું ડાચું જોવું પડે છે ને મને કંટાળો આવે છે. મને નથી ગમતું ભાઈ આ. એના હિસાબે આપણા ઘરમાં કજિયા કંકાસ થાય ને એ મને બિલકુલ પસંદ નથી. હાલ હવે આપણે છે ને બાને જઈને વાત કરી આવી. હાલ બા સારું થયું તમે આયા જ મળી ગયા. અમે તમારી પાસે જ આવતા હતા. હા બોલો. કયો બા હવે જલપાનું શું કરવાનું છે? જલપાનું? જલપા તો અહીં છે, એનું શું કરવાનું હોય? તો આયા છે એટલે જે મેં તમને કહી છે કે એનું શું કરવાનું છે. હવે નિર્ણય લ્યો એનો. કઈ કેટલા દી અહીં રહે? આખી જિંદગી રહે કઈ? આયા છે ને એ જ વાંધો છે. હવે બા ઈ આ ઘરમાં રહેશે ને તો અમે નહીં રહી. એવું શું કામ બોલો છો? આ તો તમારું જ ઘર છે, તમારે જવાની શું જરૂર હોય? અમને તો કઈ લાગતું નથી અમારું ઘર હોય એવું. હે આ તમારી દીકરી ઉઠીને અમારા બે વચ્ચે બાજણા કરાવે છે. આવડીક આવડીક વાત લઈને એના ભાઈ પાસે જાય છે. પણ એ ભાઈને નો કે તો કેને કે હે? તો તો બાપની ઠેકાણે ભાઈ કે બાપ કે બધું સરખું જ છે. એ આ રે છે ને, આપણે રહેવા દઈએ ને બહુ મોટો ઉપકાર કરીએ છીએ. નાની નાની વાતમાં આની હારે ઝઘડો કરે છે. કરે એ હજી નાની છે, એની ઉંમર નાની છે. ક્યાં બોલો. તમને નાની લાગે છે? બસ બા બધી વસ્તુ આમ જ ટાળી નાખે છે. કાંઈક તો એ બિચારી વિધવા થઈ ગઈ છે, કાંઈક તો એ બિચારીને હારે આમ હતું એટલે અહીંયા છે. આ એનું ઘર કહેવાય, એનો ભાઈ એને નો કે તો બીજું કોણ કે? એક ને એક વાત. ધારા એ હું એ જ કહું છું કે બિચારી નાનપણમાં વિધવા થઈ ગઈ અને આપણે ઘરે આવતી રહી તો આપણે એનો સહારો ન થઈ તો કોણ બીજું થાય? હા તો રાખી ને. અત્યાર સુધી તો બધું ઠીક ઠાક હતું. હાલો કાંઈ બોલતા નહોતા. હવે આ એના ભવાડા ચાલુ થયા છે. અને વિધવા થઈ તો કે આપણે હાટું વિધવા થઈ છે? વિધવા થઈ હોય ને એ માણસે કોઈ દી માવતરે પાછું આવવાનું જ ન હોય. એનામાં એટલી બુદ્ધિ નથી. આ એના સાસરિયા વાળા ક્યારે નહીં હાચવતા હોય ને, કાંઈક લખણ ઝળકાય છે ત્યારે ને. પણ હવે સાસરિયામાં કોઈને સંઘરે એવું છે નહીં. એ સૌથી નાની છે. પછી તો બધાનું એટલી તો ખબર પડે ને કે હું મા બાપના ઘરે આવી છું અને હું વિધવા છું તો આ બીજે લફડા કરીને નો બેહાય એમ. પણ મેં એને અને ખ્યાલ એને પૈણું હોય ને તો ત્યાં પૈણાવી દ્યો ને પાછી, એટલે અમારી તો જાન છૂટે. જો બા એક વાતની હો વાત, સાસરિયા વાળા જો એને હંગરવા તૈયાર ન હોય ને તો મારી વાત ચોખ્ખી અને ચોટ એકવાર ફાઇનલ સાંભળી લ્યો. અમે એને હંગરવા તૈયાર નથી હવે. સમજી ગયા? જો તમારે એની ભેગું રહેવું હોય ને તો કા તમે બે વયા જાવ બહાર, કા અમે આ ઘર છોડીને વયા જાય છે. તમારે ઘર છોડવાની કાંઈ જરૂર નથી. હું જલપાને જ ઘર છોડાવીશ. બસ હું જલપાને સમજાવીને એને ગમે એના ઠેકાણે પાડી દઈશ અને તમારે ક્યાંય જવાની જરૂર નથી. જો બા 1 મહિનાનો ટાઈમ આપું છું. 1 મહિનાની અંદર આ જલપા છે ને મારા ઘરમાં ન જોઈએ. સમજ્યા તમે? એક મહિનાનું નહીં, જેટલું બને ને એટલું જલ્દી એનો અહીંથી કાઢો કરો. હું હવે એને 1 મહિનો સહન નહીં કરું. અને તમારે 1 મહિનો હજી રાહ જોવી ને તમે એકલા જોજો. હું જાઉં છું મારા માવતરે. એવું ન કરતા. હું કહું છું ને, જલપા 1 મહિના સિવાય વધારે નહીં રહી. 1 મહિના મને 1 મહિનાનો ટાઈમ આપો ને તો હું જલપાના ગમે ત્યાં હાથ પીળા કરાવી દઈશ. જોયું ને તમે? જોયું ને? આ જલપા આપણા ઘરમાં આવી ને આ અમારે બેયનું ઘર ભંગે છે. આ એના માવતરે જવાની વાત કરે છે. તમને કઈ સમજણ પડે છે કે નથી પડતી? નથી પડતી. બાને ક્યાંય દેખાય જ છે. બાને તો એમ કે છે કે મારી દીકરી એના ભાઈને નો કે તો કોને કેવા જાય? તમારી દીકરી ભાઈને કેતી નથી. મારા કાન ભરે છે ત્યાં જઈને. પણ હવે વાંધો ઈ છે. તો હું કહું છું ને, બસ 1 મહિનો, 1 મહિનાની મુદત આપો એટલે હું એને ગમે ત્યાં વળાવી દઈશ. કાંઈ વાંધો નહીં. અને જો સાંભળી લેજો, તમે સમજી લ્યો ને, જલપાને કેવું હોય ને તો કહી દેજો એની જે વિધવાની સહાય આવે છે ને એ બધી તો અહીંયા જ મળશે. સમજી ગયા? એને તમારે જ્યાં જવું હોય ને જ્યાં મોકલવી ત્યાં મોકલજો. એ સહાય તો અમને જ દઈશું. બરોબર ને?
હે ભગવાન. હા અમે નીકળીએ એને છીએ. કે પૂછી છે મહાવીર, બહાર જાઓ છો તમે? હા બા, અમે છે ને એક ફંક્શન માં જઈએ છીએ અને અમને આવતા થોડુંક મોડું થઈ જશે હો. થોડુંક નહીં, બહુ વધારે મોડું થઈ જશે કેમ કે અમે ત્યાં રોકાઈ જશું એટલે. હા ઠીક. હા. સારું, અમે જાય છીએ. હલો, કોણ? જય બોલે છે? હા, હું જલપન બા બોલું છું. હા જય, તારું થોડુંક કામ છે, તું જલ્દી થઈ આવી જા. હા બા, તમે મને અત્યારે અહીં બોલાવ્યો. હા જય, મેં તમને એટલા માટે બોલાયા કે તમે જલપાનેથી લઈને વયા જાઓ. એટલે બધું હેમખેમ તો છે ને, કઈ વાંધો તો નથી ને? બધું હેમખેમ જ છે, પણ અત્યારે ને અત્યારે તમે જલપાને લઈ જાઓ ને તો સારું. અત્યારે? હા. હા તો વાંધો નહીં, મને કઈ વાંધો નથી, પણ જલપા શું કહે છે? જલપા માને કે ના માને, હું એને માનાવીશ. જલપા, બા હા માણસ આપણા ઘરમાં હું કરવા આવ્યો? જો મારી વાત સાંભળ બેટા, તારી જિંદગી બનાવી છે કે નથી બનાવી છે? હે, કેટલા દિવસ તું આ ઘરમાં રીવાઈને રહીશ? કેટલા દિવસ તું માર ખાઈશ? બા મારા લેખમાં એ જ લખાઈ ગયું છે. લેખમાં કોઈ મેખ નથી મારી શકતો. મને મારા હાલ ઉપર છોડી દ્યો ને. શું કામ તારા હાલ પર છોડી દઉં? હજી તારી જિંદગી જીવવાની ઘણી બાકી છે અને તું આવી રીતે હિંમત હારી જાય? બા તમે જઈને પાછા મોકલી દો. ભાઈ આવશે ને મારો વારો કાઢી નાખશે. ભાઈ આવશે ને તો ભાઈ હારે હું લડી લઈશ. તું એની ઉપાધિ શું કામ કરે છે? અને હું પણ લડી લઈશ બેટા. હું તને કહું છું, તું મારું કહ્યું માન બેટા. હજી તારી આવી લાંબી જિંદગી પડી છે, જરાક તો વિચાર કર. અને ઘરમાં તું આ ભાઈના ઘરમાં તું કેટલા દિવસ આવી તે રીબાઈને રહી છે? માર ખાય છે, જે તું એ માંગે છે તું એને દેવા તૈયાર થઈ જાય છે, છતાં કેટલા મેણા ટોણા તારે ખાવા પડે છે બેટા. મારી વાત માન બેટા, દીકરી, મારી વાત માની જા, મારી વાત માની જા. બા હું વિધવા છું અને વિધવા થઈને ભાગી જવા ઘરની ઈચ્છા. આબરૂ, ભાઈની આબરૂ. જો બેટા, તારી આવી લાંબી જિંદગી પડી છે, જરા તો વિચાર કર. જરા વિચાર કર કે તારા આવું કેવી રીતે તું તારું જીવન પસાર કરીશ. હું તને કહું છું, તું જઈ ભેગી જા. જઈ કાંઈક તો કયો. હા, અને આમે આ હોશિયારી જિંદગી તું કેટલા દિવસ જીવી? હે, અને હજી તારી ઉંમર નાની છે. હજી વિચાર કર, તારી ઉંમર કેટલી છે? હે, અને આમ જો, હું તને વચન આપું છું, તને જે અત્યારે તું આ પીડા છે ને, એ પીડામાંથી મુક્તિ તને બહુ આવ્યો છે. અને આમે મારે લગ્ન તો તારી હારે કરવાના જ હતા. મને કઈ સમજાતું નથી કે હું કયો રસ્તો લઉં, ક્યાં જાઉં. તો હું આવ્યો છું તો મારે હારે ચાલ ને. હું તને ખુશ રાખીશ, હું તને હેરાન નહીં કરું, તારા આંખમાંથી એક આંસુડું નહીં પડવા દઉં. અને તારા ભાઈ ભાભી પણ એમાં જ ઈચ્છે છે કે તું અહીંથી વહી જા. અને જે ઘરમાં છે ને તારું માન ન હોય ને, એ ઘરમાં કોઈ દિવસ રહેવાય નહીં. બેટા સમજી જા, જરા તો વિચાર કર. આ તારી માં સામું તો તું જો. હે, તારી લીધે થાય, તું તો દુઃખી થાય છે પણ હું દુઃખી થઉં છું સાથે સાથે બેટા. બા કદાચ તમે અને જય સાચું કહેતા હશો કે અહીંયા રેવા કરતા અને ઓસિયાળો રોટલો ખાવા એના કરતા તો જે યારે ઘર વસાવી લેવું સારું. હા બસ બેટા, હું તને એમ જ કહું છું. ભાઈ ને ભાભી ભલે મને ગમે એટલી નફરત કરે પણ મને એનાથી કાંઈ ખોટું નથી લાગતું. મને તો મારા ભાઈના વિચાર આવે છે ને, એક બાજુ તમારા, એક બાજુ જયના અને એક બાજુ મારી જિંદગી. તારા ભાઈને તારો વિચાર આવે છે? તું એમ કે છે કે મને મારા ભાઈના વિચાર આવે છે. તારા ભાઈ તને હાલતા તને મારી લે છે, હાલતા તને ધુતકારે છે. હે, તને એના વિચાર આવે છે? હે, સાચી વાત છે. જો મારી વાત સાંભળ, આ વિધાતાએ કદાચ તારા લેખ મારી હારે લખ્યા છે, એટલે જ આ શક્ય છે. અને હું તને લેવા આવ્યો છું. હા બેટા,
હા કહી દે, હા કહી દે મારી દીકરી, હા કહી દે. ભાઈ ને ભાભી નથી ને એને કીધું. એના કોઈ વિચાર ન કરતી, હું બધું સંભાળી લઈશ. તો અત્યારે જા બેટા, જા. બા તમે તમારું ધ્યાન રાખજો. પણ એક વાત કહું બા, એ બેટા, વિધવાની જિંદગી છે ને બહુ વિચિત્ર છે. જ્યારે જ્યારે સ્ત્રી વિધવા બને છે ને ત્યારે એના સાસરિયા વાળા એને જાકારો આપે છે, એને સ્વીકારવા તૈયાર નથી. ત્યારે ત્યારે માવતરનો આશરો લે છે. પણ માવતરે જ્યારે એને ધૂતકારે છે ને ત્યારે પરિસ્થિતિ ને સંજોગો એવા ભેગા થાય છે ને ત્યારે એ વિધવા સ્ત્રીને ન છૂટકે એને પીછું ઘર કરવું પડે છે. બાકી માં કઈ વિધવા સ્ત્રી એક ભોપતિ બે બહુ કરવા નથી માંગતી. હું જાઉં છું, હું જાઉં છું મારી દીકરી, પણ ના છૂટકે તને આજે આવી રીતે વળાવી પડે છે મારે. બા, ધ્યાન રાખજો મારી દીકરી. તમે જલપાની ઉપાડી જરીએ ન કરતા. જલપાને હું મારા જીવ કરતા વધારે સાચવીશ. મને ખબર છે, એટલે જ હું તમારા હાથમાં એનો હાથ સોંપું છું. ભલા વિચાર ન કર, તો ચાલતી. અને એ જલપા, હવે આજ પછી આ આસુડા પડવાનું બંધ. હવે હું શું તારી સાથે, સમજી? હા બા, તમારું ધ્યાન રાખજો. મારી દીકરી રક્ષા કર.